આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભક્તિ સુરેશ્વરજી મહારાજાના પનોતા પુત્ર અને પન્નાલાલભાઈમાંથી જે યાત્રા શરૂ થઈ હતી, એક સાવ સામાન્ય કુટુંબમાં જન્મેલા બાળકમાંથી જે યાત્રા શરૂ થઈ એ છેક તપાગચ્છાધિરાજ તરીકેની યાત્રા સુધી પહોંચી, એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા. પૂજ્યશ્રીના પ્રેમ સ્વરૂપની વાતો, પૂજ્યશ્રીના તાર્કિક સ્વરૂપની વાતો, પૂજ્યશ્રીના દીર્ઘદ્રષ્ટિવાળા સ્વભાવની વાતો, આવી ઘણી વાતો આપણે કરી. એમનામાં હજી એક ગુણ એવો કે જે ગુણ આંખે ઉડીને વળગી જાય એટલું તો નહીં જ, પરંતુ જે ગુણને આપણને પણ આપણા જીવનની અંદરમાં અપનાવવાની અને એ ગુણમાં વૃદ્ધિ પામવાની સખત જરૂર લાગે. સાહેબ વર્સેટાઇલ જીવન હતા. એમના જીવનના કેટલાક પ્રસંગો આપણે સાંભળ્યા હોય તો આપણને ખરેખર એવું લાગે કે કયા બેઝ ઉપર સાહેબ કઈ રીતે ક્યારે બદલાય છે એનો નિર્ણય ફક્ત સાહેબ કરી શક્યા હશે અને સાહેબની ગીતાર્થતા કરી શકી હશે. અલબત્ત એમની ખેલદિલી એટલી જોરદાર કે કોઈ પણ વસ્તુમાં પોતાના નિર્ણયમાં આગળ પાછળ લાગ્યું હોય તો તરત જ પોતે ખેલદિલીપૂર્વક એનો સ્વીકાર કરી અને નવા નિર્ણયમાં અગ્રેસર બની જાય. પોતાની ભૂલ સ્વીકારવામાં કોઈ હિસાબે ક્યારેય પણ સાહેબને પાછી પાની કરવામાં કોઈ નબળો વિચાર કે કોઈ ક્ષણ પણ નથી લાગી. પરંતુ જીવનમાં એવા પ્રસંગો પણ જવલ્લે કદાચ બન્યા હશે. આજે આપણે જે પ્રસંગો લેવા છે એ પ્રસંગો તો એમની વર્સેટાઇલ વિચારધારાને બહુ જ સરસ રીતે ઉજાગર કરે એવા પ્રસંગો. એકવાર સાહેબ પ્રવચનની અંદરમાં એમણે પદાર્થ લીધો હશે. એ સમયે પ્રવચનમાં ઘણા બધા અલગ અલગ સમુદાયના આચાર્ય ભગવંતો મહાત્માઓ આ બધા ભેગા થયા હશે અને શ્રાવકોને ત્યાં પ્રવચન આપવાનું શરૂ થયું. પૂજ્યશ્રીનો વારો આવ્યો અને પૂજ્યશ્રીએ શ્રાવક સંસ્થા માટેના કેટલાક શબ્દો આકરા બોલવાના શરૂ કર્યા. અને સાહેબે પાઠ ઉપરથી વાત કરવાની શરૂ કરી કે આજકાલ તમે શ્રાવકો કેમ પોતાની મર્યાદાઓ યા તો ભૂલી ગયા છો અને યા તો ઓળંગી રહ્યા છો. શ્રાવકોએ શ્રમણોપાસક કીધા છે, તો તમારી શ્રમણો પ્રત્યેની કેટલીક ફરજ હોય, તમારે એ બાબતોની અંદરમાં કેટલીક વસ્તુઓમાં કેટલુંક ધ્યાન રાખવું પડે. મહાત્મા બિરાજમાન થયા હોય અથવા પ્રવેશ કરી લીધો હોય એ પછીથી મહાત્માની કેટલીક મિનિમમ કેર એ રાખવા માટે તમારી પાસે ક્યાં વર્ગ છે, કોણ ઉપર ચડે છે મહાત્મા પાસે, અને જે ઉપર ચડે છે એ ક્યાં એમને પૂછે છે, અને જે પૂછે છે એ ક્યાં કામ કરે છે, અને જે કામ કરે છે એવા લોકોની તમારે જ ત્યાં કેટલી હાંસી ઉડાડાતી હોય, કેટલા એને કષ્ટો સહન કરવા પડે, કેટલું સાંભળવું પડે. આ બધું કેમ? આવી કેટલીક બહુ જ પ્રેક્ટિકલ લાઈફની વાતો સાહેબે પ્રવચનમાં કરી. અને સાહેબ હંમેશા સોલ્યુશન લક્ષી હતા. એટલે આ બધું પીરસ્યા પછી છેવટે સાહેબ એ પણ બોલ્યા કે અલબત્ત કેટલાય શ્રાવકો અત્યારે બહુ સરસ રીતે આ દિશામાં આગળ વધી પણ રહ્યા છે. એટલે હવે આપણે એ કાર્ય કરવું જોઈએ કે આવું કાર્ય જે પણ કરે છે એ કાર્ય કરનારને પ્રોત્સાહન આપવું જોઈએ, અને જ્યાં આપણે એનાથી અલગ પડીએ છીએ ત્યાં યા તો આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એનામાં કંઈક અધુરાશ લાગતી હોય તો એને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો એટલી બધી ખેલદિલી આપણામાં ન હોય કે આપણે એને સમજી કે પચાવી શકીએ તો પછી આપણે દૂર થઈ જવું જોઈએ અને એને એની રીતે કામ કરવા દેવું જોઈએ. બહુ પ્રેક્ટિકલ સોલ્યુશનવાળા સાહેબ હતા. એટલે એમણે આખી આ પ્રવચનમાં ધારા મૂકી. સાથે ઘણા બધા મહાત્માઓ હતા. એટલે અન્ય સમુદાયના આચાર્ય ભગવંત બપોરના સમયે સાહેબ હારે બેસવા આવ્યા અને તરત જ એમણે વાત કાઢી કે આજકાલના શ્રાવકો પર કળિયુગનો ભારે પ્રભાવ દેખાય છે.
સાધુ સાધુજી મહારાજ સાથેના વ્યવહારમાં પણ વિવેક અને આદર બહુ ઓછા થઈ ગયા છે. ધર્મ પ્રત્યે એમની શ્રદ્ધામાં પણ કોઈ ઉમળકો દેખાય જ નહીં. એમ કરી અને એ મહાત્મા શ્રાવક સંસ્થા માટે ઘણું નબળું બોલવા લાગ્યા. સાહેબને એવું લાગ્યું કે આ મહાત્માને કોઈ શ્રાવકનો વ્યક્તિગત રીતે કડવો અનુભવ થયો લાગે છે, જેના કારણે એ પોતાની બળતરા વ્યક્ત કરે છે. એટલે સાહેબે બધું જ સાંભળી લીધું. બધી વાતો થઈ ગઈ એમની. એટલે એ એક્સપેક્ટ કરતા હતા કે હવે સાહેબ કંઈક બોલશે. એટલે સાહેબે ધીમા સ્વરે કીધું કે જુઓ, આપણે શ્રાવકોના વ્યવહારની પરવા કર્યા વગર આપણી પોતાની આચારસંહિતા અને આપણી પોતાની વ્યવહાર શુદ્ધિ એનો પણ વિચાર કરવો જોઈએ. પેલા મહાત્મા અકળાઈ ગયા. આવું કેવી રીતે આપ બોલી શકો? એટલે આપને એવું જ લાગે છે કે જાણે બધો વાંક આપણો જ છે, એ લોકોનો કોઈ વાંક જ નથી? અરે તમને 10 દ્રષ્ટાંત હું આપી શકું કે જે દ્રષ્ટાંતોની અંદરમાં આપણને ખરેખર એવું વર્તાય કે આ કે ખાડે પડી છે આ સંસ્થા. તો ત્યારે પ્રેમશ્રી મહારાજે માર્મિક સ્મિત સાથે એ મહાત્માને કીધું, કળિયુગનો પ્રભાવ શું માત્ર શ્રાવકો ઉપર જ પડ્યો છે? આપણા સાધુ સમાજ ઉપર કોઈ પ્રભાવ જ નથી પડ્યો? જુઓ, આપણે યાદ રાખવું જોઈએ કે શ્રાવકોની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ટકાવી રાખવાની જવાબદારી સાધુઓની છે. કોઈ એક સાધુના ખોટા વ્યવહારનો અનુભવ થયા પછી શ્રાવકો બીજા સાધુઓ પાસે પણ ચેતીને ચાલતા હોય છે. કારણ કે દૂધનો દાજેલો છે, હવે છાશ તો ફૂંકી ફૂંકીને પીએ ને. એટલે ખરી વાત તો એ છે કે આપણે આપણા સાધુ સમાજના આચાર વિચારની વાસ્તવિકતાનો વિચાર કરવો જોઈએ. જો આપણા વ્યવહારમાં ઈમાનદારી અને પારદર્શકતા નહીં હોય તો સામે પક્ષેથી આપણને આદર અને વિવેક મળે એવી અપેક્ષા રાખવાનો આપણને કોઈ અધિકાર નથી. પેલા મહાત્મા તો સ્તબ્ધ હતા. આ એ જ મહાત્મા છે હમણાંથી કેટલાક કલાકો પહેલાં પ્રવચનની અંદરમાં શ્રાવકોને જે એમ કહેતા હતા કે ભાઈ તમારે તમારો વ્યવહાર સુધારવાની જરૂર છે. અને જ્યારે એ જ વાત લઈને અત્યારે બેઠા છીએ ત્યારે મને એમ કહે છે અત્યારે કે આપણે આપણા વ્યવહાર સુધારવાની જરૂર છે. એટલે એમણે તો બહુ પારદર્શક જીવન જેમનું રહ્યું છે એવા પૂજ્યશ્રીને બહુ સહજતાથી પૂછી લીધું કે સાહેબ, મને આમાં કંઈ સમજાયું નહીં. સવારે આપ કંઈક અલગ હતા અને અત્યારે કંઈક અલગ છો. અને ત્યારે સાહેબ હસ્યા અને એમણે એમ કીધું કે જુઓ, સવારે જ્યારે આપણે બેઠા હતા ને ત્યારે એ લોકો આપણને પ્રરૂપક માની રહ્યા હતા અને બહુ શ્રદ્ધાપૂર્વક આપણે જે બોલશું એને સ્વીકારવાની એ લોકોની તૈયારી પણ હતી. એટલે એ સમયે એમના દોષોના નિવારણની વાત કરવી એ બહુ જ જરૂરી છે. એમને એમના દોષો બતાવવામાં ક્યાંય આપણી દોષ દ્રષ્ટિનું પોષણ ન હતું, એમના પ્રત્યેની હિત બુદ્ધિનું પોષણ હતું. પણ અત્યારે બપોરે જ્યારે તમે આ વાત લઈને આવ્યા છો ત્યારે કોઈ શ્રાવકો તો અહીંયા બેઠા નથી. તમે પોતાના વ્યક્તિગત અનુભવને લઈને આવ્યા છો. તો એવા સમયે જે વ્યક્તિનું અસ્તિત્વ અત્યારે હાજર નથી એની માટે નબળી વાત કરવી એ તો નિંદા થશે. બીજી વાત, દરેકે પોતપોતાના વ્યક્તિગત આચરણને તો જોવું જ જોઈએ. કોઈ બગડ્યું છે એનો અર્થ એવો નથી કે આપણે સારા છીએ. કોઈ બગડ્યું છે એનો અર્થ એ જ છે કે એ બગડેલો છે. પણ એટલા માત્રથી આપણે સારા થઈ જઈએ આવું કોઈ સ્ટેમ્પ લગાડવાની કોઈ સવાલ નથી આવતો. એટલે આજે બપોરે જ્યારે તમે આ વાત લઈને આવ્યા ત્યારે તમારા આશયની અંદરમાં શ્રાવક સંસ્થાને ઉતાર પાડવાની વાત હતી. એ કોઈ વ્યક્તિગત વાત ન હતી. એટલે એવા સમયે તમારા પ્રત્યેની મારી હિત બુદ્ધિએ મને એમ કીધું કે જો હું તમને આ કાર્ય કરતાં આજે અટકાવીશ નહીં તો ભવિષ્યમાં તમારી રેન્જ પણ વધી જશે અને તમારો વ્યાપ પણ વધી જશે. અને આ નિંદાની આદત ક્યારે ક્યાં લઈ જશે એ કેવી રીતે ખબર પડે? એટલે બેટર એ છે કે આજે જ આ વસ્તુમાં હું તમને અટકાવું. વડીલ તરીકેની મારી ફરજ મને આ લાગી અને એટલે મેં તમને આ બાબતની અંદરમાં બીજો જે એક એંગલ હતો જોવાનો એ એંગલ મેં તમારી સામે મૂક્યો. વર્સેટાઇલ નેચર કેવો હોય? એક જ આચાર્ય ભગવંતોની આ સૌથી મોટી
એક સ્પેશિયાલિટી છે. એક જ ઘટના પણ ગીતાર્થતા કેવી કે એક જ ઘટનાના બંને એંગલની અંદરમાં સાહેબ પૂરેપૂરી રીતે કન્વિન્સ, અને જ્યાં જે એંગલ ફ્લોટ કરવાની જરૂર લાગે એ એંગલને બહુ જ કન્વિન્સિંગ રીતે, બહુ જ વેધકતાથી અને બહુ માર્મિકતાથી સાહેબ એ એંગલને એ સમયે વાપરતા અને પ્રરૂપતા. આ આચાર્ય ભગવંતોની ગરિમા. હજી એક આવો પ્રસંગ સાહેબના જીવનની અંદરમાં. સાહેબ એકવાર રાજનગરની અંદરમાં હતા ચાતુર્માસ, અને એક યુવાન એમનું વ્યાખ્યાન સાંભળવા માટે નિયમિતપણે આવતા. ધીરે ધીરે એમણે આચાર્ય મહારાજ સાથે વ્યક્તિગત સંપર્ક વધારવાનો પ્રયત્ન પણ કર્યો. સાહેબનો વિશ્વાસ જીતી શકાય એ માટે રાત્રે પણ આવતા અને વયાવચ વગેરે ખૂબ કરવા લાગ્યા. એના વર્તન પરથી સાહેબને એવું લાગ્યું કે કોઈક ભદ્રિક અને સંસ્કારી યુવક લાગે છે. એટલે સાહેબ પણ થોડા સોફ્ટ થયા. થોડા દિવસ ગયા, એ યુવકે સાહેબ આગળ આવીને રડતા રડતા કહ્યું કે સાહેબ, હવે મારે આ સંસારમાં નથી રહેવું. મારા ભીતરથી પ્રવજ્યા માટેના ભાવ પ્રબળ બની રહ્યા છે. વર્ધમાન સ્વામી ભગવાનના સેવક બની અને મારું આયખું સુધારી લેવું છે, તો આપ મને દીક્ષા આપશો? સાહેબનો એ સમયે જવાબ, એ જે આવે છે એ પહેલાં આપણે વિચારીએ કે સાહજિકપણે શું જવાબ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ સાહેબની જગ્યાએ હોય એટલે તરત સહેજે હા જ નીકળે. કેમ કોઈને ના પાડવી? કોઈને વીરતીના પરિણામ થઈ રહ્યા દેખાતા હોય એ પછીથી એના વીરતીના પરિણામને શા માટે થોડો ઘણો પણ અટકાવવાનો પ્રયત્ન કરવો? એટલે પેલા યુવાનને પણ એમ જ હતું કે આટલા દિવસથી સાહેબનું વર્તન ઘણું વધ્યું છે, મારા પ્રત્યેનું સારું થયું છે, તો ઇમિજિએટ સાહેબની હા આવી જશે. પણ આ પ્રેમસુરી મહારાજ હતા. એમણે તરત એને પૂછ્યું કે ભાઈ, તને સંસાર છોડવાની આવશ્યકતા કેમ લાગે છે? દીક્ષા લઈને તારે શું કરવું છે? અને યુવકે કીધું કે સાહેબ, સંસાર મિથ્યા છે એવું વારંવાર આપ વ્યાખ્યાનમાં કહો છો, અને મને એનો અનુભવ પણ થઈ ગયો છે. એટલે મારે સંસાર છોડી દેવો છે. દીક્ષા લઈ અને મારું જીવન મારે ગુરુની સેવામાં સમર્પિત કરવું છે. બસ આપ મને દીક્ષા આપી અને આપના શિષ્ય બનવાનું ગૌરવ પ્રદાન કરજો ને. જે મહાત્મા અત્યાર સુધી એની સાથે વ્યવહારમાં બહુ જ સોફ્ટ હતા, અચાનક આવા સરસ જવાબમાં પણ એમને કંઈક અલગ રણકો દેખાયો. અને સમહાવ સાહેબ આગળ શક્તિ હશે, પારખું નજર હશે, પારખું દ્રષ્ટિ હશે કે દરેક વ્યક્તિના અવાજ પરથી અથવા દરેક વ્યક્તિની વાતો પરથી એનો રણકો જે આવે છે એ રણકો કેટલો બોદો છે અથવા કેટલો સાચો છે એ સાહેબ જાણે સમજી શકતા હોય. સાહેબને શંકા પડી. એટલે એ સમયે તો સાહેબ એને કોઈ જવાબ ન આપ્યો, વાતને ટાળી. પણ પછીથી પોતાના વિશ્વાસુ કેટલાક બીજા એક બે શ્રાવકો પાસેથી એમણે આ જે યુવક હતો એનું ફેમિલી બેકગ્રાઉન્ડ, એનું પોતાનું બેકગ્રાઉન્ડ એ બધું કઢાવડાવ્યું. અને સાહેબને જે માહિતી મળી એ માહિતી સાંભળતા સાહેબ તો સ્તબ્ધ થઈ ગયા. સાહેબની હારે બીજા જે મહાત્માઓ હતો એ માનવા તૈયાર નથી કે આ યુવાન આવો કેવી રીતે હોઈ શકે. એટલે સાહેબે તરત જ એને જ્યારે ફરીવારે આવ્યો અને આ વાત એણે કાઢી, ત્યાં સુધી સાહેબ તો કંઈ બોલ્યા ન હતા, પરંતુ જ્યારે એણે ફરીથી વાત કાઢી ત્યારે સાહેબે બહુ પ્રેમથી એને કીધું કે જો ભાઈ, હું હમણાં તો કોઈને દીક્ષા આપી શકું એમ નથી. તારે પણ દીક્ષા લેવાની કોઈ બહુ ઉતાવળ કરવા જેવું મને નથી લાગતું, પણ તારા હૃદયમાં દીક્ષા લેવાનો ભાવ જાગ્યો છે એ બહુ સારી વાત છે. પણ આ ભાવ મજબૂત બને ને ત્યાં સુધી ત્યારે પ્રતીક્ષા તો કરવી પડશે. પેલો યુવક બહુ આગ્રહ કરવા લાગ્યો કે સાહેબ એમ કેમ? એટલે મારામાં શું કમી છે? તમે કેમ નથી આપતા? મને કારણ સમજાવો. કઈ વસ્તુના કારણે તમને એવું લાગે છે? કોઈ લોકોએ તમને કંઈ કહ્યું છે? આમ તેમ પ્રશ્નો ઉપર પ્રશ્નો સાહેબને આવવા લાગ્યા. એટલે સાહેબે છેલ્લે બ્રહ્માસ્ત્ર છોડ્યું. જો ભાઈ, તારે મારી પાસે ખરેખર દીક્ષા લેવી હોય ને તો મારી 2 કે 3 શરતો છે જે તારે માનવી પડશે. શરત નંબર 1, સૌ પ્રથમ તો તારે તારા માતા પિતાની 5 વર્ષ સુધી સેવા ભરપૂર પ્રમાણે કરવી પડશે, કારણ કે તું એકનો એક દીકરો છે. એમના ઘડપણનો તું સહારો છે. એટલે તારા માતા પિતાની આજ્ઞામાં સંપૂર્ણપણે 5 વર્ષ તું વિતાવ. એ 5 વર્ષ વિતાવ્યા પછીથી હું તારા માતા પિતાને મળીશ અને
જો એ પ્રસન્ન ચિત્તે તને દીક્ષા આપવા માટે ભલામણ કરશે તો હું તને દીક્ષા આપીશ. એટલે ત્યાં સુધી તું હવે મારી પાસે ખોટા ધક્કા ખાવાનું બંધ કરી અને માતા પિતાની સાચી સેવા કરવામાં લાગી જા. સાહેબની વાતમાં એટલી બધી દ્રઢતા હતી કે પેલા યુવાનને હવે બહુ વિશેષ હોપ્સ લાગી નહીં. એટલે એણે સાહેબ પાસે આવવાનું ઓછું કરી દીધું. આ વાતને લગભગ 5 વર્ષ વીત્યા. સાહેબના મગજમાંથી તો એ પ્રસંગ કદાચ નીકળી પણ ગયો હશે. અને સાહેબ મુંબઈમાં બિરાજમાન હતા. એ સમયે એક પ્રૌઢ દંપતી એ પૂજ્યશ્રી પાસે અચાનક આવ્યો અને દર્શન કરી વંદન કરીને બેઠા અને એમની આંખો છલકાઈ ગઈ. સાહેબે પૂછ્યું કે શું થયું, ક્યાંથી આવ્યા છો? એટલે સાહેબે કીધું કે સાહેબ આપે પેલા માતા પિતાએ કીધું કે આપે અમારા દીકરાને દીક્ષા ન આપી અને એનું અને અમારું બંનેનું જીવન બરબાદ થતું બચાવ્યું. અમારા દીકરાને આપે 5 વર્ષ સુધી માતા પિતાની સેવા કરવાની આજ્ઞા આપીને વિદાય કર્યો હતો ને સાહેબ, એ બહુ સારું થયું હતું. સાહેબને યાદ આવી ઘટના. એટલે સાહેબે તરત પૂછ્યું કે કેમ એવી રીતે કહો છો? અત્યારે શું કરે છે તમારો દીકરો? અને પેલા દંપતીની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા દળ અને ભીના સ્વરે બોલ્યા કે સાહેબ, અમારો એ દીકરો એ હકીકતમાં અમારા જીવનનું કલંક હતું. ખરાબ સોબતના કારણે ખોટા રવાડે ચડી ગયો હતો. એના પર અનેક તત્વોનું અને બહુ જ મોટું દેવું વધી ગયું હતું. પૈસાની જરૂર એટલી જ અને સામે પોતાના જીવનના શોખ પણ એટલા. અને એવામાં એના કોઈ કુમિત્રએ એને કીધું હતું કે જો તારે પૈસા કમાવા હોય તો એક કામ કર, જૈન સાધુ બની જા. જૈન સાધુના ચરણોમાં શ્રીમંતો લાખો ને કરોડો રૂપિયા આપી દેતા હોય છે. તારે 2, 4, 5 વર્ષ જેવું રહેવાનું દીક્ષા જીવનમાં, પછી કપડાં બદલી પૈસા લઈ અને સંસારમાં પાછા આવી જવાનું. લાઈફ ટાઈમ તને પૈસાની તકલીફ નહીં રહે. અને સાહેબ, મારા દીકરાના હૃદયમાં આવી રીતે સંયમના ભાવ જાગ્યા હતા. એનો આશય એ ફક્ત ને ફક્ત વૈભવી જીવન જીવવાનો હતો, જે ખબર નહીં કેમ આપે પરખી લીધો અને આપે એને જે દીક્ષા ન આપી એ સાહેબ આપના જીવનનો એક અદ્ભુત કાર્ય ગણાશે. આપ બચી ગયા. સાહેબે વાત સાંભળીને પૂછ્યું, પણ તમારો અત્યારે એ દીકરો અત્યારે ક્યાં છે? અને બંનેનું માથું શરમથી ઝૂકેલું હતું ને એમણે એમ કીધું કે સાહેબ, એ કપાતર દીકરાએ 2-3 છોકરીઓની જિંદગી એની પછીથી બરબાદ કરી. લગ્નના નામે 2 કે 3 છોકરીઓની સાથે એણે બહુ જ નબળા કારસ્તાનો કર્યા. અને હજી 2 જ મહિના પહેલાં સાહેબ એણે પોતે જ આ આખા પોતાના જીવનના પોતાના બધા પરિવેશને પોતાના બધા જ કારસ્તાનથી કંટાળી અને આત્મહત્યા કરી અને 2 મહિના પહેલાં જ એ મરી ગયો. અને એક વસ્તુ હકીકત છે સાહેબ, જે અમે પણ જાણતા હતા કે જો આ દીકરાએ આત્મહત્યા ન કરી હોત તો કદાચ કેટલાક લોકો એને ખૂન કરી નાખત. અત્યારે સાહેબ એના કરતૂતોના કારણે અમને જે આર્થિક સંકટોનો સામનો કરવો પડ્યો છે એ સાહેબ અમારી માટે પણ અસહ્ય છે. સંસારમાં અમારો કોઈ ભરોસો કરતું નથી અમે જ્યારે આ વાત કહીએ છીએ ત્યારે. પરંતુ સાહેબ, એક વસ્તુ ખાસ આજે આપની પાસે આવ્યા છીએ એટલે કહેવાનું મન થાય છે. સાહેબ, આપ બચી ગયા. આપના એ જ્ઞાનને અમારા કોટી કોટી વંદન છે, સલામ છે. અમને તો આ પાછળથી સમાચાર મળ્યા હતા કે આપે આ કર્યું હતું, પણ સાહેબ આપે જે એ સમયે નિર્ણય લીધો એ તદ્દન યથાર્થ હતો. મોટા મહારાજે તો સાંભળ્યું, બધી વસ્તુઓ બધી સાંભળી અને એ ભાઈને કેટલીક આશ્વાસનની ધારા આપી. પોતાની સાથે એક શ્રાવક એક ભાઈ બેઠા હતા. એ શ્રાવક ભાઈને તરત ઇશારો કર્યો કે જેટલી થઈ શકે એટલી આમને સહાય કરજો. અને કેટલાક રૂપિયા એમને અપાવ્યા, એમને આશીર્વચન આપ્યા અને એમને કીધું કે તમે એક કામ કરજો, પેલા તમારા બાળકની માટે ઘૃણાનો ભાવ તમારા મનમાં ઊભો થાય ને એ બહુ સહજ છે, પરંતુ એક વસ્તુ ચૂકતા નહીં. જો ખરેખર મારા આશીર્વાદ લેવા આવ્યા હો તો મારી પ્રસાદી આ લઈને જજો કે આખા દિવસમાં કમસે કમ એક આરાધના તમારા દીકરાના આત્મકલ્યાણ માટે કરતા રહેજો. બાકી તો નસીબમાં જે લખ્યું હશે એ થશે. પણ જો તમે ઘૃણાના ભાવમાં આમને આમ આગળ વધતા રહ્યા પાછલી ઉંમરમાં તમારી, તો આ વૈરના અનુબંધ એ તમને ક્યાં લઈ જશે? એને તો જ્યાં જવાનું હતું ત્યાં ગયો. તમે કેમ એના રસ્તે આગળ વધો છો? એની માટે, એના આત્મકલ્યાણ માટે એક આરાધના કરજો અને જીવનની અંદરમાં જેટલી સમાધિ રાખી શકાય એટલી રાખજો. આ એક પ્રસંગ સાહેબના જીવનનો.
અને બીજો એક પ્રસંગ હતો કે જ્યારે સેમ ઘટનાઓ કેવી રીતે સાહેબ લેતા હશે કે જ્યારે સાહેબ રાજનગરથી જ વિહાર કરી અને આગળ ગયા અને એક યુગલ એકનું એક એમનું બાળક અને સાહેબ પાસે સાવ નાનો બાળક રમવા આવે, બેસવા આવે અને અચાનક વિહારના દિવસે સાહેબે પેલા દંપતીને કીધું કે મને આ તમારો બાળક જોઈએ છે, હોરાવી દેશો? અને પેલા દંપતી અત્યંત સરપ્રાઇઝ હતા કે આ કેટલો નાનો બાળક છે આપણો. અને સાહેબે ભગવાન જાણે એનામાં શું જોયું હશે કે સાહેબ આવી રીતે માગી લે છે આપણી પાસેથી, માંગણી કરે છે. પેલા દંપતીએ શું જવાબ આપ્યો હશે અને એ દંપતીએ એના બાળકનું પ્રદાન કર્યું કે ન કર્યું, અને અગર કર્યું તો પાછળથી શું થયું? આ બધી વાતોને આવતીકાલે ફરીથી સંવેદીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સાહેબના આ વર્સેટાઇલ સ્વભાવમાંથી આપણે એટલું સમજવા અને શીખવાનો પ્રયત્ન કરીએ કે જીવનની એક પણ ઘટના એવી નથી કે જેને સરખે ત્રાજવે તોડી શકાય. દરેક પ્રસંગને તે રીતે જ ન્યાય આપવો જોઈએ જેટલું એનું ઔચિત્ય છે. અને ક્યાંય કોઈ ગ્રંથિઓ, ક્યાંય કોઈ ધારણાઓ, પ્રીડિટર્મિન થોટ્સ આ બધામાં ન ઢસડાતા દરેક વસ્તુના વર્તમાનને ન્યાય આપીએ. આવી કંઈક ધારા આપણી પણ પ્રગટે સાહેબ જેવી. એમની ગીતાર્થતાનો અંશ આપણામાં પણ આવે એવું પ્રભુને પ્રાર્થીએ. જૈનમ જયતિ શાસન.